ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં માગસર સુદ છઠના દિવસથી શરૂ થતું અન્નપૂર્ણા વ્રત વિશેની વાત, તેની વિધિ અને તેની કથા વિશે જાણીશું. તો બોલીએ શ્રી અન્નપૂર્ણા માત કી જય. આ વ્રત કરનારે માગસર સુદ છઠના દિવસે પ્રાતકાળે સ્નાનાદિ પરવારી સૂતરના દોરાથી 21 સેર લઈ 21 ગાંઠ વાળવી. 21 દિવસનું આ વ્રત હોવાથી 21 એકટાણા કરવા. બાજોઠ પર માં અન્નપૂર્ણાની તસવીર મૂકી ઘીનો દીવો કરી વાર્તા સાંભળ્યા પછી જ એકટાણું કરવું. વ્રત પૂરું થયે અન્નદાન કરવું. આ વ્રતના પ્રતાપે દુઃખ દારિદ્ર્ય ટળે છે, મૂર્ખ જ્ઞાન પામે છે અને અંધને આંખો, વાંજિયાને સંતાન મળે છે. આ વ્રતનો મહિમા અપરંપાર છે. વ્રત કરનારે વ્રતનો ભંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. જો ભૂલથી ખવાઈ ગયું હોય તો બીજા દિવસે નકોરડો ઉપવાસ કરવો. આ રીતે આ વ્રત કરી શકાય છે. કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને એક બ્રાહ્મણી રહેતા હતા. તેઓ ખૂબ જ ગરીબ હતા. તેઓ ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા, પરંતુ તેમના નસીબ સારા ન હોવાથી ગમે તેટલી ભિક્ષાવૃત્તિ કરવા જાય તો પણ બંને જણનું ગુજરાન ચાલે તેટલી ભિક્ષા આવતી નહીં. એક દિવસ બ્રાહ્મણ ભિક્ષા લેવા માટે જતો હતો, ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે આજે ભિક્ષા માટે જવું નથી, કારણ કે તમે ભિક્ષા માગીને આવો છો છતાં આપણું ગુજરાન ચાલતું નથી. માટે કોઈ પ્રભુ કે દેવી ઉપર શ્રદ્ધા રાખી તેની સેવા પૂજા કરો, તો તમારા સામું પ્રભુ કે માતાજી જરૂર જોશે અને આપણા નસીબ આડેથી પાંદડું ખસી જશે. બ્રાહ્મણને આ વાત સાચી લાગી, તેથી તેની બાજુમાં દેવી અન્નપૂર્ણાનું મંદિર હતું. એની શ્રદ્ધાથી એક ચિત્તે પ્રાર્થના કરવા લાગ્યો. આમ કરતાં ભૂખ્યા પેટે તેને મંદિરમાં 3 દિવસ વીતી ગયા. બ્રાહ્મણને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થયા અને કહે કે તું મારું વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે, તારું દુઃખ જરૂર દૂર થશે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે માતાજી, તમારું વ્રત કેવી રીતે થાય તેની મને વિધિ કહો. ત્યારે માતાજીએ કહ્યું કે અહીંથી થોડે દૂર પૂર્વમાં એક સરોવર છે, ત્યાં ઘણી બહેનો વ્રત કરતી હશે, તે તેની વિધિ જરૂર કહેશે. આ સાંભળી બ્રાહ્મણ માતાજીને પગે લાગી ઘરે આવ્યો અને બ્રાહ્મણીને બધી વાત કરી. ત્યારે બ્રાહ્મણીએ ખુશ થઈ વ્રત કરવાની રજા આપી. પછી બ્રાહ્મણ તો પૂર્વ દિશામાં ચાલ્યો જાય છે. 2-3 દિવસ ચાલ્યા બાદ એક સરોવર આવે છે. કેટલીક બહેનોએ સરોવરને પાળે પૂજા કરતી જોઈ અને તે ત્યાં જઈ પૂછે છે કે બહેનો, તમે કોનું વ્રત કરો છો? ત્યારે એક બહેન બોલી, ભાઈ, અમે માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. બ્રાહ્મણે કહ્યું કે એ વ્રત કરવાથી શું લાભ થાય અને તે વ્રત કેવી રીતે થાય તે મને ન કહો. ત્યારે એક બહેન બોલી, આ વ્રત કરવાથી દુખિયાના દુઃખ ટળે, રોગીના રોગ મટે, સંતાન વિહોણાનું ઘર હોય તો પારણું બંધાય અને નિર્ધનને ધન મળે છે. વ્રત કરનારની દરેક મનોકામના પૂર્ણ થાય છે. હવે આ વ્રતની વિધિ સાંભળો. આ વ્રત માગસર સુદ છઠથી લઈને 21 દિવસ કરવાનું હોય છે. આ વ્રત કરનારને સૂતરના દોરાની 21 સેર લઈને તેને 21 ગાંઠ મારવી. 21 દિવસ એકટાણું કરવું અને બને તો ઉપવાસ કરવો. 21 દિવસ પૂરા થતાં વ્રતનું ઉજવણું કરવાનું અને યથાશક્તિ પુણ્યદાન કરવાનું. આ વ્રત દરેક સ્ત્રી પુરુષ કરે છે. તમે પણ માનો દોરો લઈ અન્નપૂર્ણાનો જાપ જપતા જપતા માનું વ્રત કરો. તમારી મહેચ્છા માતાજી જરૂર પૂરી કરશે. બ્રાહ્મણ તો ઘેર આવી વ્રતની વિધિ કરી વ્રત કરવા માંડ્યું અને વ્રતના પ્રથમ દિવસે જ બંને પતિ પત્ની આનંદથી બહાર વાતો કરવા બેઠા હતા, ત્યારે એકાએક પોતાનું રહેવાનું ઘર પડ્યું. પરંતુ આમાં માની જરૂર કાંઈ મહેચ્છા હશે તેમ માની બંને પતિ પત્નીએ ઘરનો કાટમાળ દૂર કરવા માંડ્યો. તો સોના મહોરથી ભરેલો એક ચરુ મળ્યો. એમાંથી 2-4 સોના મહોરો વેચતા તેમાંથી ઘણા પૈસા આવ્યા. તેમાંથી બંને પતિ પત્ની નવું સરસ મકાન રહેવા બનાવી દીધું. એક દિવસ બ્રાહ્મણીએ પોતાના પતિને કહ્યું કે માતાજીએ તમને ઘણું જ ધન આપ્યું છે, તો ધનના વાપરવાની ખોટ છે. તમે મારું કહ્યું માનો અને તમે બીજી પત્ની લાવો. ત્યારે બ્રાહ્મણે ના પાડી. ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમને લાગે છે કે જો તમે બીજી પત્ની લાવશો તો મને દુઃખ પડશે, તો તમે એક બીજું મકાન લઈ આપો અને કાયમ માટેની ખોરાકી બાંધી દો, તેથી તમને મારી ચિંતા નહીં રહે.
આમ ઘણી સમજાવટના અંતે તે બીજી પત્ની લાવ્યો. તેથી જૂની પત્ની નવા મકાનમાં રહેવા લાગી અને જૂના મકાનમાં નવી પત્ની અને તેનો પતિ રહેવા લાગ્યા. એવામાં માગસર માસ આવતા બ્રાહ્મણને અન્નપૂર્ણામાનું વ્રત કરવાનો દિવસ આવ્યો. તેથી તે જૂની પત્નીના ઘરે ગયો અને પતિ પત્નીએ સાથે અન્નપૂર્ણામાનો દોરો લીધો અને વ્રત કરવા લાગ્યા. આ વાત નવી પત્નીને ન ગમવાથી પોતાનો પતિ રાત્રિ નિંદ્રાધીન હતો ત્યારે તેના ગળામાં બાંધેલો માતાજીનો દોરો તોડી સગડીમાં નાખી દીધો. તેવો જ માનો કોપ થયો. તેથી તેમના મકાનને એકાએક આગ લાગી અને બંને માંડ માંડ જીવ બચાવીને બહાર આવ્યા અને માના આશીર્વાદથી મેળવેલો અપાર વૈભવ નાશ પામ્યો. આ બાજુ નવી પત્ની સુખની સગી હોવાથી તે તો પોતાના પિયર રહેવા ચાલી ગઈ અને બ્રાહ્મણ તો ઉદાસ થઈ બેઠો હતો. આ વાતની પોતાની જૂની પત્નીને ખબર પડતા તે આવી અને પોતાના પતિને તેના ઘર લઈ ગઈ. પોતાના ગળામાં હતો તે દોરો પોતાના પતિના ગળામાં નાખ્યો અને મા અન્નપૂર્ણાના ચરણોમાં પડી માફી માગી અને શ્રદ્ધા ભક્તિથી પ્રાર્થના કરવા લાગ્યો. આથી માતાજી પ્રસન્ન થયા અને રાત્રે બ્રાહ્મણના સ્વપ્નમાં આવ્યા. મા કહે છે કે તારે સંતાનની ખોટ હતી તો મને કહેવું હતું. તે નવી પત્ની શા માટે કરી? જા, હું તારી ઉપર પ્રસન્ન થઈ છું અને 9 માસ પછી તારી જૂની પત્નીને પેટે પુત્ર થશે અને તારા મુખે સરસ્વતીએ મંત્ર લખ્યો છે. તેથી તારી ખ્યાતિ પણ દેશ પરદેશ વધશે. હવે બીજી વાર ભૂલ ના કરતો. આ બાજુ રમતા રમતા 9 માસ પૂરા થઈ ગયા. એને જૂનીને પુત્ર જન્મની પ્રાપ્તિ થઈ. પુત્રની પ્રાપ્તિ થતાં સુખ શાંતિથી રહેવા લાગ્યા. આ વાતની નવી પત્નીને ખબર પડતા તે પણ આવી પોતાની ભૂલની માફી માંગી અને માતા અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને સુખ શાંતિમાં રહેવા લાગ્યા. જય અન્નપૂર્ણામાં. જેવા બ્રાહ્મણ પતિ પત્નીને ફળ્યા તેવા તમારી વાર્તા લખનાર, વાર્તા કરનાર, વાર્તા વાંચનાર અને વાર્તા સાંભળનાર સર્વની મનોકામના પૂર્ણ કરજો. બોલો જય અન્નપૂર્ણામાં.